સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે ડિંડોલીમાં મિત્રો સાથે બેસેલા માથાભારે આરોપીને ઘેરી તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબાનગર સોસાયટીમાં 8 ફેબ્રુઆરીની રાત્રે હત્યાની ઘટના સામે આવી છે. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસમાં આરોપી ગણેશ વાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે દોડી ગઈ હતી. ડિંડોલીના જગદંબાનગર ખાતે મિત્રો સાથે બેસેલા ગણેશ વાઘને ઘેરી લઈ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા. બનાવને લઈ હાલ તો પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના અત્યારે સાંજના 8:30ની આસપાસની છે. આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે. એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે. જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ. એને નજરે જોનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ. એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.